Digestive Health with Dr. Ashika. રોજ સવારમાં પેટ સાફ કેમ નથી થતું? આ પ્રશ્ન તમને પણ છે? પેટ સાફ ન થવાનું કારણ માત્ર ખોરાક જ નહીં, પરંતુ બીજા પણ ઘણા બધા કારણો જવાબદાર છે. નંબર 1, પાણી ઓછું પીવું. આપણા આંતરડાને, સ્ટૂલને સોફ્ટ રાખવા માટે પાણીની જરૂર પડે છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી નથી લઈ રહ્યા તો તમને કોન્સ્ટિપેશન વધી શકે છે. નંબર 2, ઓછું ફાઈબર લેવું. ફાઈબરયુક્ત ફળો, શાકભાજી કે કઠોળ તમે નથી લઈ રહ્યા તો તમને કોન્સ્ટિપેશનમાં પણ આરામ નહીં મળે, કારણ કે ફાઈબર એ પાણીના શોષણ માટે જરૂરી છે. નંબર 3, ઓછી ફિઝિકલ એક્ટિવિટી. જો તમે દિવસ દરમિયાન બેસી રહો છો, થોડુંક પણ હલનચલન કે કસરતો નથી કરી રહ્યા તો તમારા આંતરડાની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે તમારું પેટ બરાબર સાફ થતું નથી. આ સિવાય ઓછી ઊંઘ લેવી, રાત્રે મોડા સૂવું અને સવારે મોડા જાગવું, વધારે પડતો મેન્ટલ સ્ટ્રેસ, બહારનું જંક ફૂડ વધારે લેવું, ચા કે કોફી વધારે લેવી વગેરે જેવી આદતો પણ તમારા કોન્સ્ટિપેશનનું કારણ બની શકે છે. તો જો તમે કોન્સ્ટિપેશનમાં આરામ મેળવવા ઈચ્છો છો તો કોન્સ્ટિપેશનને દૂર કરવાનું સિમ્પલ સોલ્યુશન: રોજનું 2 થી 3 ગ્લાસ પાણી પીવું, ફાઈબરયુક્ત આહાર લેવો, 20 થી 30 મિનિટ ચાલવું અને થોડી કસરતો કરવી, ચા અને કોફી બને તેટલા ઓછા કરી દેવા, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી, બને તેટલો ઘરનો હેલ્ધી આહાર લેવો અને બને તેટલો મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરી દેવો. તો કોન્સ્ટિપેશનને ઇગ્નોર ના કરો, કારણ કે તે અનેક રોગોની શરૂઆત બની શકે છે. જય શ્રી કૃષ્ણ.